કાઢીને બેહ્યો છું એકલો ને ચાને બહાર આવશે આ બધું બહાર તો કાઢતો તો કાઢી નાખ્યું છે અને હું અંદર હાનો મૂક્યો તો ઘરમાં હજુ તો કેટલું પડ્યું છે મોય હજુ તો ઘરમાં બધું ક્યાં પંખારે આવતો નહીં તો આ બધું હાલી દઉં બધું આવે તો એક વખત હોય આ બધું હાથી હાથી થાકી જેવું બધું મોય મૂકવાનું ને બહાર કાઢવાનું આખો દારી ભાઈ આ ધંધો કરવાનો દિવાળી આવે એક મારે આ દિવાળી જતી રહી હું બહાર કાઢી ચો કાઢીને કે કા શું કરીને બેહ્યા છો તમે મારે શું કહેવાનું આ બધું હા કશું આ બધું કોઈ ઠેકોના વગરનું બધું છે એમ આ ડોસી જ્યાં ચીરી તો બધું મોય ઘરમાં ઘાલ જ કર્યું છે બધું રમજીભાઈ આવો શું આવો આ જો કે આ બધું દિવાળી જ્યાં છે મેં બહાર કાઢ્યું બધું કારણ કે નવરો પડ્યો દિવાળી ત્યારે આવું કરતો હતો તાર ભાઈ એકલો હતો ને જોઈ બધું પેલું એ કરું દિવાળી કરું કે આ બહાર કાઢું પણ આ બધું તું જે રમણ પમણ કરી હોય દિવાળી પહેલા તાર તો કેમ ગુડો હતો હવે આ દિવાળી તાત્કાલિક નજીક આવી જઈ હતી અને શેતરનું રૂન બહુ એનામાં આવી ગયું બધું એક ઈમો રહી ગયું અને હવે દિવાળી જઈ એક બહાર કાઢું તાર તો ઠેકો જ નહીં આ બધું જોજે આ પણ આ ભંગારે કોક આવે તો આલી દઉં કહું કોઈ ભંગારે કોઈ બાપો આવે તારે કોઈ સદ દઈ તો ખરા બપોરે ના હોય નખરો કરવા મંદિર હોય તારે બીજોને શીખવાડવા મંદિર હું શું નખરો છે પણ આ ઘરમાં હજુ તો કેટલું આનાથી તો મારા પેલા ઘરમાં પૂછ્યું છે તો તમારે બધું કેટલું હોય નહીં એમને નહીં કાઢી બાદ એ તો કાઢે જ ના હોકે કાઢતો થઈ હું હોય કાઢતો ચાલતું છે આ બધું જોગા કેટલું એકલો મોણસ છું ને કેટલું બધું ભેરું કર્યું છે બધું આ બધું ડાક ડમારો બધું જોગા બધું વ્યક્તિમાં પાડાવે ભંગારીઓ આવે તો એકી મારું કે એમને તો હું 12 મહિના કરું બહાર કાઢું છું પાછો મોય કાઢું છું તાર તો ભંગારી આવી તાર ખરા બપોરે ખૂબ ભંગારીઓ આવે એક આવ્યું હતું ભંગારીયું તે 4 રૂપિયા કિલો માગતું હતું દાડે હોય તો હવે એટલા ભાવમાં તો હાલાતું છે તોથી થાય બધું આ બધું હાલ દેવાનું હતું હવે હું આવું છું વટ્ટા હા જો પછી કોઈ કરવું નહીં અને બસ ડુંગો ચોપ્પાનો આવી આવીને આ શું કર્યું છે ને ટેકનું શું કર્યું છે ને ભાઈ કોઈ અમારું વીતી જાય છે કે શું થાય છે ઘરમાં બધું આ બધું એકલા માણસો તો ઘરમાં બધું કેટલું પડ્યું છે શું કરું શું ના કરું પતિ નહીં આ બધું આ કેટલું બધું હજુ તો બધું હજુ ઘરમાં અડધો હર જ પડ્યું છે આ બધું આગળ હશે ધક્કો તો માર પાણી આગળ જઈને ફૂકા હંગાત આવ્યું તાર ધક્કો મારતું નહીં પાને જો તઈ બેહી ગયો પણ મારા પાસે ધક્કો મરાયો તે લે તું બે જા લે આવડતું નહીં એની વાત તો કરતો તા એમ તો કહું કલે ધક્કો માર તને આવડે એટલે ઉપર બેજુ દોરાય ના હોય દોડું કા બરાબર ભાઈ હેઠતું નહીં યાર કેવું થઈ ગયું છે ઓય સાઈડમાં ફુગર કોકે પૂછું પડે હોય હા કોણ કેમ પાણી પી લે પીવું હતું પાણી તો પીવું જ પડશે કે મોન હવે કઈ છે મરી ગયા હોય લઈને અંગાત આવ્યું હોય થકવા નાખ્યો મને થકવા નાખ્યો હોય અંગાત તારામાં ઠેકો નહીં બાઈક તારું મને એમ કે તારું ઠેકો નહીં હા પાણી પાજો કે કોણ અમે બાકી આવી પેટ્રોલ પંપ તો કરો હોય આમ આટલા નજીક તો નહીં 1 કિલોમીટર આખો છે પેટ્રોલ અને તારી 1 કિલોમીટર હજુ તો પાણી માંગો કે પેલું નહીં પેટ્રોલ નું કરું જો વાત કરવું હોય ધક્કો મારી હા નીકળી જો પાણી વાત કરે હોય પાણી પાજો હગા પાણી પીવું એકદમ પેલા પાણી ના મગા પેલા પૂછવું પડે પાણી તો ગમે તે પાય પાણી પવ પાડો અને હું કાઢ્યું છે બધું અત્યારે આ બધું દિવાળીનું બહાર કાઢ્યું છે દિવાળી ચેરી જ્યાં ચેરી બધું એ પાલ્યો જ નહીં એ કું દેવાની વાતનો બધું કાઢ્યું કબાડી ઊંઘી રહેતા કો અત્યારે કરી પાણી આવ્યું જો કેમ આમ પાણી આવી અરે પીવાનું છે મોઢું તો નહીં અરે આ માંગી ગામની સિસ્ટમ આવી ખબર ચમ પતી નહીં અરે મહેમાન પીવા નહીં આલ્યું યાર આ તો હાથ ધોવા આવ્યું હાથ ધો આ તો કદાચ તમે દોરી ના પણ મોઢું આપણે બધું ધોવા જો એમ જરા ખબર તાપ કેવો પડે છે તો પીવા આવ્યું અમારે પીવા જ જોવા સાલ અમુ ના ફાવે અરે એમ કે મહેમાન કે પીવું છે પાણી યાર પાણી પીવાનું તો કેવું જ પડે કે તાન
આમાં મને કે દોરીને આયા કે થાક લાગ્યો છે કે હાથ પગ ધોવાય છે મોટું બધું પરછાને ધોવાનું ને એટલે અલા, મહેમાન આઈ કોક માગતો પણ પોણી આઈ તો આઈતા હાલવાનું પીવાનું પેલા મોઢું તો હાલવાનું કે પીવાનું હાલવાનું કોણ શું કોક મહેમાન આવે સિસ્ટમ આવી હોય એટલે ઈવન એવી ટેવ હોય સિસ્ટમ ખબર? નહીં મેમણ આમાં શું કે કોક આવ્યો આમાં મને કઈ વહી તઈ પૂછ્યો મને વાત આમાં મને કે હાથ પગ ધોવાય છે કે તઈ પોણી ડાયરેક્ટ માંગ્યું એ એક તપમાં મિનિટ ચાલે આલી. કે ચકલી બાર એટલે તો પોણી લાવજો યાર ન કમરો મહેમાનને બોલાય ના હું હમણાં કોઈ પોની નહીં આવવામાં ઠંચોર છે પારકા ગામમાં હમણાં તો પોણી આ દેખતા નહીં હું આ તો ગમ ઘેર અરે આવતા. એ તો હાથ ધોવા તો હાલે જ ગમે તે ઘેર જવા તો પોની તાપ લાગ્યો હોય તો મોઢું ધોવાય હાલે એવું ના કહેવાય હોય તો કોક બોલાય એવું એ તમે કરો કોક ના ગામમાં ચેવું જવું એ વિચાર કરો આ ઘાટ તમારે આવે ને કોક ઘાટા જ મને માર થવા ઘાટા અમાય પીવાનું પોણી પીઓ કાઢજો આખો લોટો આલજો મેમાં લે. એ થોડા હરાવ કરો કે મેમણ આ બધો હારો કાઢ્યો છે મી બાર નહીં લઈ જઈએ હગા તમારું કશું લઈ જવા નહીં આ બધું આ તો તમે બધું ભાગી નાખો છો યાર મને તરત મતી જઈ તમે પી લ્યો યાર તમે અલા, મેમણ છો, બાટલો તમે ફૂટ્યો ના છે હું બધું બોલો યાર. અહીંયા વધારાનું આ તો બાટલો કે થમસપ નો આવી રહ્યો આ બધું નકમ પડે પણ આ બધું ભાગીને આવું પેલું કરો અમારે પર શું કરવાનું આ એટલે આવું તમારે પાછું ઘરમાં પડવાનું છે આ ચોના હો તમે તો પેલા એક તો પોણી પાડ્યું આ દુઃખ કર્યું મેં આ જોજો આ એ લાયક લે સમજાઈ દે યાર એડવાન્સ કરજો લે હેલો યાર. ચોથી આયા છો હેલો હેલો લે આવું થાય તારું કઈ તું એ નખરો કરવો આવી હેલો જો હે નેકામ કરો હેલો મહેમાન જો ઘેર આ બધી સંચેરો હું તો કહું છું. એટલે આપણે પાણી પીવા આવ્યા હતા તે પચી રહ્યું આમ અરે પાણી પીવા આવ્યા હેડ. નહીં, ખપાતી દે હું આમ હવે બીજું શું મગજ તારું? પાણી પીવા આવ્યા મને દાદાજી કે ઘરમાં કઈ જા. હા? મહેમાન છે ને પાછા તારી હોય પાણી પીવા આવ્યા પણ દાદાગીરી કઈ છે હે ઘરમાં કઈ કે હેડ. બે બુધો દે કેમ હોય તે મારી ત્યાં ખોટું યાર ટાઈમ ખાલી કોજો એ મહેમાન છે ને તો આવે હેડ તો ઘરમાં પી હારું વાળા જેવું યાર ટપમાં પોણી આલો. વાડે જેવું હારું પાણી પાપાવ આ ભંડાદાર મને ધમકાઈને જતા રહે પાછા કેવી ચરબી કાઢી અમારા હું તો પાછા પોણી પાયું અને મને કી માર ખાશો ને ઓમ ને તેમ ઉભા રહો, મને પેલા બીજું પણ ફોન કરવા દો બીજું બા બોલો આ ઘેર આવજો તમ થોડી મેટલ થઈ છે ચોકાન આ કોક બે બહારના મહેમાન આવ્યા હતા એ હોય ચરબી કાઢીને જતા રહે પણ આ બહારના છે ને ગરમી જેટલી કરીને ગયા મારા હમું તો તમને મારે કુ અરે ધક્કમ ધક્કા પોણી પાડી ઉભો તો એટલું મારો ગુનો એમ કર્યો અરે હાલના જાવ વાળા હાર આવો તમે હાલ જ આવજો જલ્દી હાલના જ બધું બાઇક લઈને દોરીને ઓમ ક્યાંક પેટ્રોલ નું ને એ બધું પૂછતા પેટ્રોલ નહીં હોય બાઇકમાં પાછું અરે હાલના જાવ એ રે રસ્તામાં જશી ચો હા આવો તમે હાલ જ હેડો હગામ ફોન આવ્યો હો ને તો મેટર થઈ ગઈ છે પ્લાન ટ્રેન જવું પડશે આવું બીજું બા અરે બહારના આવીને ચરબી કાઢી ગયા હું એકર મારા ભાઈનામાં જલ્દી આ કરો બધું હું કર્યું છે આ બધું બહાર કાઢી દઉં પાણી પીવા આવ્યા ને હું ચરબી કાઢી ગયા છું બહારના તો ગયા અરે ઓમ જ્યાં છે ઓમ ઓમ જાય વાહ લેડો આમ રખવા રખવા કોક લઈ જાઓ કોક મારા ભમાઈ આમ હાથમાં હું જોઈને લઈ જાઓ કોક આમ ક્યાં ગોમ ના હતા અરે સી ખબર બહારના હતા કે બાદ ગયા અરે ઓમ જ્યાં છે હા રે આ બાઈક ચાલુ કરી એ જ લાગતા અરે નહીં એ જ છે અરે એ આ જ જ છે છે. એ જ છે હા રે તો એ તો એ રે અલે એ હું હેલે ઓ તું એ તમ ચાલુ કરી આ ચરબી અમે તો કરીએ કાન કાન અમે ચરબી કરી જ જાય પારકા ગોમ માં અરે ચરબી તું કરો તાનું ચરબી અરે કાઢતું તું પોણી પાયું ની હો તપમાં પાણી આલ્યું તપમાં પાણી આલ્યા હગા તમારી તપમાં ખબર પાણી નહીં આલ્યું પડતી યાર અરે તમારે. પણ એ આઈને પૂછતા હતા કે પોણી આલજો તે મારા દોરી ના છે તે મારા મને હાથ પગ મોટું ધોવું છે તે મેં પેલા કુંડીમાં પોણી આલ્યું ટપમાં એવું કેવું ના પડે કે પીવા લેવું છે અરે મહેમાનને પૂછવું પડે એવું ના હોય કે તમારા હાથ પગ ધોવાય કે ડાયરેક્ટ પીવા આલું આ તો ડાયરેક્ટ તપમાં પાણી કોઈ આલ્યું મુર્ગા પીવા પાણી માગા તાન પણ પોણી આલે ચીરીએ પાછા આ તો કી
કે ચરબી ચમ કાઢો મારા બાટલા ઘરમાં પડે હતા એ બધા ફોડી આવો નાખ્યા પગે ગાંઠિયા હવાને તો. ભંગારમાં જો એવા હતા એ બાટલું ફૂટી ગયું મોંથી. તાવા બાંધવા હોય તો ચરબી ખાવાના આવે. અને ચરબી કઈ અરે નહીં. ભાઈ જતો રે, તું ચોય આવ્યો ઈ? એ તો ફ્રીજના બાટલા છે કોઈ ભંગાના નહીં. ફીટ ના હોય તો ભલા સાઈડમાં ના મેલી ખાટલા. એ તો બધું ધોવા કાઢ્યું છે મેં બહાર અરે પીવા ના આવે કોઈ નાતી. હેડો રે નેકરો. બીવાતા આપણે તો છીએ બીવાય. એને ધોકો લઈને મારું આવ્યા. ગોમ છે ને અમારે હું ચરબી કાઢવાની બીવાય અમે બીવાતા જ નહીં. અમારે કોઈ બીવાય. દેવાળો હું તો જો કઈ અરે દેવા. અરે ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. આમ ઘરગાડે તો ભાઈ કોઈ નહીં છોડાવે. જોયા જેવું તમારે ખબર નહીં પડતી. હગા બોલાય ના જો કે હગા હેડે સોની મોને હાજી રહો. જા જા ઓછું જા. ભૂલ થઈ જાય અરે આને ભૂલ થઈ ગઈ લે મારો. બેમલા. ઓ તો મેં મન દેવારી એમ લા ગોમનું થઈ મને બોલે મારે. આ મહેમાન આયા. એમને આરે આવતા હતા વી પોણી ટપમાં આવ્યું ત્યાં મહેમાન કાયા ત્યાં મારા ઉપર બધું બાટલા ફોડી નાખવા માંડે. લા ટપમાં ના લાય. મેં કોઈ મોટા મલા કો ગમે તે હોય હેડે. એ નહીં ખબર પડતી. હગા ટપમાં પાણી આવ્યું પીવાનું. અલા તું ના આયા ટપમાં ગમે પીવાય તે હોય હેડે તો તોય તાય. લોટા વાળું પર ગયા. ભૂલ જ તમારી છે. પણ હા રોમજીબા હું કહું ભૂલ મારી છે. એટલે મોઢું તો વાલી તું. હા મેં મોઢું તો આ લીધું પોણી વાળું. ચોખવટ ના કરે કે મોઢું ધોવાનું પાણી આવે તો ચકલી નું વાલ્યું નતું પીતું અમે ચોય યાર. કોઈ પીવો? પીતું નતું અમે પીતા જ ટપમાં પાણી કોઈ પીવો? હા તે રે અમારી ભૂલ થઈ ગઈ. હા તો ભાઈ હું તો આરે બારગોમ ના થઈને મેં પણ ચરબી ચમ બાટલા પર કાઢી. પગ આવ્યો ને મોં દાદાગીરી કરવા તાને. માંડ્યા. આયા દાદાગીરી કરવા ચરબી માંડ્યા. નથી કાઢી અમે. આ રેવ બોલતા હતા. એક બાટલો પેલું દબાઈ ગયો એમાં હું પેલું કર્યું થઈ ગયું. એમાં આવું થઈ ગયું. આદત નહીં ને અમાર ગોમના બે બે. અમે નયા દે ઉપરથી હોય લાકડીઓ અમાર મેરી. નથી. તાન મારા ચરબી કાઢી તો જોઈ પછી લે તાન. કે. તમે જ માર નહીં ખાધો ને? ના બસ તાર. આપણા ગોમની આપણું ના જાય. એટલી વાર આવું રાખવાની. લે કે લે. ના અમે માની કાઢ્યું અમે તો બબે આલ્યા છું બૈરામો. બકાઈ. આ તે હવે એ જતા રહી ઓના ઘેર અમે અમારા ઘેર જઈએ તાન. તો કોકદા જો હાલો તાને હવે તો કદી અને અમારા આવી રીતે ગામમાં ના દોડે આવતા. કરતા ના અમારા ગોમનો તો ગામમાં ગોમનો તો ઉપરાંત લેખતા. હા હા તે આ હજી અમારા બે વખતે અમે તો ના પાઈ. હા, જાડા. હેડો. એ તો અમે જઈએ છીએ જઈએ છીએ અમારે. અરે નહીં, હવે હેડવાન કરે ના, ના, નહીં. આઈ ગયા. આગળ પેટ્રોલ એ પંપ તો આવે. આ અમારા આ વડીલ વચમાં આઈ ગયા ને કે બૈરા તોડી નાખો તમે તમારા અમે. હા હા પેટ્રોલ પંપ આવે. હું વચ્ચે આવી ગયો ને એટલે ને આ બે ત્રણ આવતા જ પોત્યા જુદા કરી દો. આ તો તમે મન નાખ્યું અમે જોઈ લેવું. તો તે લેવા ના રહો. જાય. ના ના જોઈ આવજો કોક દા જોવું હોય તો. બાઈક લેવા ના રહો. બાઈક નહીં. એ તો અમારી ભૂલ છે મો. આ તમારા ગામમાં દાદાગીરી કરી તમે એવું કરો. મારી કામ લેવું જોઈએ. કઈ એક થઈ જાય. એ ચાલુ થશે તો કરતા રહો. એવો ખર્ચો વધારાનું ઉપાધિ. બે જજે રે તું બે જા. અરે બહુ બે આ પત્તું છે એટલે હું દોરું બે જા. ના માર નહીં બે હવે. બે કમ ના ના પેટ્રોલ પંપ જઈને પૂરા છે ને જવા દે ને આપણે